સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે છેલ્લા 5 મહિનાથી પૂણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં રીઢા બુટલેગરને ઝડપી પાડી. સુરત પોલીસ કમિશનરના આદેશથી સમગ્ર સુરત શહેરમાંથી લાંબા સમયથી પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપતા ક્રાઇમ બ્રાન્ચના સ્કોડના પોલીસના માણસો ટેકનિકલ સોર્સ તથા અંગત બાતમીના આધારે પૂણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના સિન્ડિકેટ ગુનામાં નાસ્તો ફરતો આરોપી જીતેશ ઉર્ફે પહેલવાન ઉર્ફે નવીન એ પ્રેમ નારાયણ યાદવ ઉંમર 36 ધંધો કાપડ વેપારનો અને હાલ રહેવાસી પટેલ ફળિયું કુંભારિયા ગામ સારોલી સુરત શહેર અને મૂળ વતન મિલકીપુર થાના પવઈ જિલ્લો આઝમગઢ યુપી વાળાને પોલીસને બાતમી મળી કે આરોપી હાલ પનાસ નહેરથી ખેતીવાડી ફાર્મ તરફ કેનાલ ઉપર આવનાર છે, જેથી પોલીસે તાત્કાલિક ત્યાં રેડ પાડીને આરોપીને પનાસ નહેરથી ખેતીવાડી ફાર્મની ગલીમાંથી પકડી પાડેલ છે. આરોપીને સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન સુરત ગ્રામ્ય, પલસાણા, ગોળાદરા, વરાછા એમ થઈને 5 જેટલા પોલીસ સ્ટેશનમાં ગુનાઓ પણ નોંધાયેલા છે. આરોપીને પકડવા માટે પોલીસ જ્યારે વર્કઆઉટમાં હતી તે દરમિયાન આરોપી પોતાનો મોબાઈલ ફોન બંધ કરી તેનું મકાન બદલી કુંભારિયા ગામ ખાતે રહેવા માટે ચાલવા ગયેલ હતો અને ત્યાં જઈને અલગ અલગ વિસ્તારોમાં શનિવારી રવિવારી માર્કેટોમાં રેડીમેડ કાપડનો વેપાર કરવા લાગે અને ત્યારબાદ આરોપી પનાસ નહેરથી ખેતીવાડી ફાર્મની ગલીમાં આવનાર હોવાની હકીકત મળતા ટેકનિકલ હ્યુમન સોર્સને આધારે વર્કઆઉટ કરીને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીને પનાસ નહેરથી ખેતીવાડી ફાર્મની ગલીમાંથી પકડી પાડેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.